હેલો મારા મિત્રો, હું જાઉં છું મારા દેશમાં વતનમાં. મારું વતન છે વાવડી અને તમે જોઈ રહ્યા છો મને કેટલો હરખ અમાય છે. મને હરખ નો માય, મને વાવડી તે જવાનો મને હરખ નો માય. મિત્રો આ જો કેમેરામેન આવી ગયા ભૌતિકભાઈ. જો ભૌતિકભાઈ ગાડી ઊભી રાખો. આ ભૌતિકભાઈ છે. આ દર વખતે આપણા કેમેરા ઉતારે છે જીગા વાઇલ્ડમાં, જીગા વાઇલ્ડ 2માં, જીગા વિશેષ પોતું. આ બધામાં આપણા ભૌતિકભાઈ કેમેરામેન રહ્યા છે. અત્યારે મને ગામડે હું જાઉં છું ને તો મૂકવા આવ્યા છે મોટી ગાડી લઈ. જો મોટી ગાડી, અમારી આ મોટી ગાડી છે મિત્રો, ફોર્ચ્યુનર ગાડી છે મિત્રો, ફોર્ચ્યુનર. તમે દાંત કાઢતા ને મારા વાલા ભગાભાઈ ની ગાડી છે આ. દેહમાં જાઉં છું તો જો અત્યારે હું બસની વાતે ધોળકિયા ગાર્ડન ઊભો છું. ધોળકિયા ગાર્ડન ની વાતે ઊભો જોવો મારી બસ આવતી નથી અને મને એને હરખ હમાતો નથી. એટલે કોઈક બસ ને મોકલો ને મારા ભાઈ. એ ભાઈ બસ ને મોકલો ને મારા ભાઈ. એ મારી બસ આવી ગઈ. મારી બસ. હું હે ને મારા ગામડે જવાનો છું. જોવો 2 થેલા ના ત્રીજી થેલી ભૌતિકભાઈ હે ને સાસના બાટલા લાવ્યા છે. એટલે તમે હાલો મારી હાલો બસમાં. આ મારી રાઠોડ બસ છે, રોજ મને દેહમાં ઉતારે ક્યારેક બરોબર. બસ વાળા રે મને તું લઈ જા. કેમ છો કંડક્ટર ભાઈ? જલસા છે ને? મજા છે ને? હું હાલે ગયો તમારા ધંધા પાણી? મારે જો ગામડે જવું છે પણ મને ટિકિટ તો આપો મારા ભાઈ. મારે ટિકિટ વગર કેમ મને તમે બેહવા દે? ઓહો હો. હાલો હાલો ભૌતિકભાઈ મારી સાથે. જો આ મારી બસનો વિડીયો ઉતાર્યો મારા ભાઈ. બધાને મારી બસ બતાવે. ડોશમાં કેમ છે મારે? મજામાં છો ને? તમે તો જલસા કરો છો હો. હા બાપા, હા બસની મોજે મોજ છે ભાઈ. આવી તો કોઈ પ્લેનમાં મજા ન આવે મારા ભાઈ. કારણ કે આમાં જે મજા છે ને, એ ભાઈ જો સોફો મારો સોફો કેવો છે સોફો. 3 ઠેલા નાખ્યા છે, 2 ઠેલા હેઠે સાઈઝના બમણા નીચે પડ્યા છે. એ જો 2 કેન્યા આપ્યા છે, 4 બોટલું છે પાણીની. એ બધાની સાઈઝ ભરીને લાવવાની છે. કારણ કે અહીંયા અમે સોડા પીવીને પછી દેહમાં સાઈઝના બાટલા ભરીને લાવી. જલસા છે. જોવો અમારી બસ જોવો તમે, જય કષ્ટભજન દેવ હનુમાન દાદા. અને જો મને એને એટલો આનંદ થાય છે કે તમે વાત જ ન પૂછો. જો હું બસમાં બેસી ગયો છું, મિની બજારના ઓલા પુલ ઉપર પહોંચ્યો અને આ બસ વાળો ભડમ ગાડીઓ હાકે છે. એ ભાઈ થોડી ધીમી હાક ભાઈ, હું ઠાઠે બેઠો છું મારા ભાઈ. તને કઈ ખબર પડે છે? આમ જો ઉલાળી જાય છે હો મારા ભાઈ. એ ડમરી ચલાવે છે. અને જો મિત્રો તમને એમ થતું હોય છે કે આ કેમ હલ કરે છે, પી નથી ગયો ને? ના બાપા ના, નથી પીધું. આ બસ વાળો 2 ભામ હાકે છે. મને ઘડી ગામ હલાવે છે, ઘડી ગામ બાપા. એ ભાઈ થોડીક ધીમી હકાવો એને કઈ કયો તમે ભાઈ. મને કંટાળો આવે છે પણ બાકી બસમાં જવાની મને બહુ મજા આવે છે મારા ભાઈ. હવે તો એને એ મારું રૂડું વાવડી આવે ને મને જલસા પડી જાય. જોઈજો એ ભાઈ તું કેટલા રોદા લેશો ભાઈ, તું ધીમે લે. દેહમાં જઈને એવા જલસા પડી જાય કે વાત પૂછવા મારા ભાઈ. બહુ મજા આવે મને દેહમાં જવાની મારા મિત્રો. અને મારી બસ હવે તમે જોવો કેવી બસ છે. જોવો રૂડી રૂપાલે ટીસી ઊભા છે, જલસા કરે છે. ટીસી આવ્યા છે ટિકિટ લેવા. આમાં ટીસી તો આવે નહીં. જોઈ મારી બસ મિત્રો કેવી બસ છે, રૂડી રૂપાલી મસ્તીની બસ છે. એ ટીસી હતા. બસ તમને એમ થાય ટ્રેનમાં હોય, આમાંય હોય મારા ભાઈ. એટલે જોવો આ દેહ છે, એટલે હું સુરતથી દેહ જાઉં છું બરોબર છે મિત્રો. એટલે તમને મજા આવી જાય. વાવડી આવો ને જલસા પાણી ખાઈ પીને લેર કરો, સવારમાં મળવી. હવે હું સૂઈ જાઉં છું, મને આવે છે ઊંઘ. હવે સવારમાં પહોંચી જાઉં ને એટલે હું તમને કહી દઈ કે મારા વાલા મિત્રો તમારો જીગો પહોંચી ગયો છે. તો એ મિત્રો હું દેહમાં પહોંચી ગયો છું મારા વાવડી. તો ઉપાધિ કોઈ કરતા નહીં હો મારા ભાઈ. અને કેવો લાગ્યો મારો વ્લોગ? જો ગમ્યો હોય તો મને એને કોમેન્ટમાં કહેજો મારા મિત્રો. મને બહુ મજા આવે છે.